એલા પણ એમ નહોતું કરવાનું યાર. સાહેબ તમે જેમ કીધું એમ તો મેં કરીને આપ્યું. હમણાં એક મસ્ત શબ્દ મેં સાંભળ્યો છે, મલેશિયસ કોમ્પ્લાયન્સ. હવે આનું ગુજરાતીમાં ડાયરેક્ટ ટ્રાન્સલેશન તો એવું થાય કે દૂષિત અનુપાલન, પણ આપણને એમાં ખબર નહીં પડે. હું તમને થોડુંક ડિટેલમાં સમજાવું, અને આવા કિસ્સા તમારી સાથે પણ ઘણી બધી વાર બનતા હશે. મને કોમેન્ટમાં તમે શેર કરજો. તમે ઘણી વાર જોજો તમારી ઓફિસની જગ્યાએ કે કોઈ કામની જગ્યાએ તમે કોઈ કામ ચીંધી દો તમારી અંડરમાં કામ કરતા માણસોને કે તમારી સ્ટાફના માણસોને કે નહીં ભાઈ મારે આ વસ્તુ આજે ને આજે જોઈએ છે, અને તમારા જે માણસો હોય એ તમને એમ કે ના સાહેબ આટલું ઉતાવળમાં તો નહીં થાય, છતાં તમે એને પ્રેશર કરો કે નહીં મારે આજે ને આજે આ વસ્તુ જોઈશે, તમારે જેમ થાય એમ કરો. એટલે તમે જોયું હશે ઘણી વાર તમને છે ને તમારા એમ્પ્લોય કે તમારા જે માણસો હોય, સ્ટાફ હોય, તમારો કલીગ હોય, એ તમને એમ કહે છે કે જેમ તમે કહો એમ. અને આ જે વાક્ય છે ને કે જેમ તમે કહો એમ, એ બહુ જ ખતરનાક છે. અને પછી તમારું કામ પણ કરી દેશે લોકો, પણ એ તમારે કામ એક પણ પ્રકારે કામમાં આવે એવું નહીં હોય. મીન્સ કે એની ઉપયોગિતા એક પણ પ્રકારની નહીં હોય. આનાથી બેટર છે કે તમે એ કામ થોડુંક ડિલે કરો અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવો. હવે આપણો જે આખો કહેવાનો મતલબ અહીંયા એ છે કે મલિશિયસ કોમ્પ્લાયન્સ એટલે શું થાય કે કોઈ તમારા જે ઓર્ડર આપેલા હોય, જે આદેશ આપેલા હોય, અક્ષરશઃ પાલન કરે. તમે જે કંઈ પણ શબ્દોમાં કીધું હોય કે મારે આ વસ્તુ જોઈએ છે, તો એ સેમ ટુ સેમ વસ્તુ તમને કરીને આપે. એની પાછળનો જે હેતુ છે, એની પાછળ ઉપયોગિતા શું છે, એ કઈ પણ વસ્તુ સમજ્યા વગર. અને મોટા ભાગે આવી વસ્તુ લોકો ક્યારે કરે કે જ્યારે એ લોકોનો તમને કોઈ પણ પ્રકારે હેરાન કરવાનો કે તમે એ વ્યક્તિ પાસે દબાવમાં આવીને કામ કરાવો છો, તો એ તમને ડાયરેક્ટ નથી કહી શકવાના, ના નથી પાડી શકવાના. તો શું કરશે? આવી રીતે તમારી પાસેથી બદલો લેશે કે તમે જે કંઈ પણ કીધું છે એ સેમ ટુ સેમ એના પાછળના હેતુને, એના પાછળના ઉદ્દેશ્યને સમજ્યા વગર કામ તમને કરીને આપી દેશે. તો આવા ઘણા બધા ઉદાહરણો તમારી લાઈફમાં પણ મળતા હશે. કોમેન્ટમાં જણાવજો. બાય.